નાથ મને મૂકે સમા. નમો રે અમારે ને અમો રે તમારે, અંતર નહીં લગા નરસૈયાચા સ્વામી વિઠ્ઠલુ રે માધો મારા વાગવનની વાર. નાથ મને મૂકે સમા. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન સંતોને હરની સજેને હરિ ગુણ ગાયા, જેને 14 લોક મેં માન. ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા, તે તો તરિયા કુલવાર, જેને હરિ ગુણ ગાયા. લજારે છાડીને ભક્તિને માડી, બાંધી હરિજન સાથે પ્રીત. ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ. સુનતા સુખ ઉપજે નરસૈયાચા સ્વામી એની બેરે ઓલ્યા. હું તો હરિજનની કરું આસ. ધન ધન સંતોને ધીરે રાત રહે ચારે પાછલી કટગડી, સાધ પુરુષને સુઈ ન રહેવું. નિદ્રાને પરવરી સમરમાં શ્રી હરિ, કૃષ્ણ તું એમ કહેવું. ધીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા, ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભાળવા, સર્વજન કેવલ કૃષ્ણ કહેવા. ધીરે કવિજન હોય તેને સદગ્રંથ શોધવા, દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું, વચન કહે તે તો શીશ ધરવા. ધીરે આપને આપના ધર્મ સંભાળવા, મન ક્રમ વચન તેને લટાલી. બને નરસૈયોતમ પતિત પાવન સદા, ચરણે રાખો મુને વારી વારી. ચરણે રાખો મુને વારી વારી. રામ કહો પંજર કે સુવા, રામ કહો પંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં અંધા, ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો પંજર કે સુવા. લગી થારે કટેરો કીનો, લગી સાજ નિશ્ચલ નહીં હુઆ. અંતકાલ રિપુહત મંજારી, હરિ ચલ્યો જૈસે જુવારી જુવા. રામ કહો પંજર કે સુવા. આશા મેટ પાંચ પનિહારી, ઉડત નાઈ કરમ જલ. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમારી તરસવા. રામ કહો પંજર કે સુવા. આજ નંદજી કે દ્વારે દી, આજ નંદજી કે દ્વારે દી. કૃષ્ણ અવતાર લિયો ગોકુળ में घर घर क्रीड़ा करत आई, आज नंद जी के द्वारे भी. ब्रिज से ब्रिज वनिता पहले पीताम्बर
તાલપ કાજ જાજડપ બાજત નરત કરે તહા મલી મલી દી રાજનંદજી કે દ્વારે દી કનકુતિ લખ દિયો કેસર કો કનકુળ હયોજી એક આવત એક જાત વિદામય એક ટાળી જમુનાજી કે તીર રાજનંદજી કે દ્વારે બાબા રે નંદ ખડક બેઠાડે કરતનો શાવર ધરે મનથી પ્રેમાનંદ પ્રભુ સુખ કે સાગર કંસદહન પ્રગટે બલવીર રાજનંદજી કે દ્વારે આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદયા પદારે ધનન ઘનન ઘંટ બાજે ધેન બંસરી બાજત મૃદંગ નાદ તાલ કંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવભાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર ગમન સિંધુ પારે જોઈ ખડા માર્કંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રે રંકાર કાય સુડરી ગરુડ કંબ સિંધુ પર જાતરા ભરી રામણેક મોતી પરા જાત કી જડી રત્ન સિંહાસન આપ બિરાજે બેદ કી જડી છપન ગોરી તલાજે હોત હરી હરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિ એ રંગ બીજ હૃદય તાલ વિમલ બોધ પંચ જારી તન મન નિજ પરો વાણી અખંડ જ્યોત વિમલ બોધ ભય દીન રાતી આદિ રઘુનાથ કી જય પ્રભાતી कहत कबीर समझ धीर ऐसे लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिकादि ये रंग बीजे कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वास्युरुडु गोकुळे उगा कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर हमारे कृष्ण जी भ्रात कृष्ण जी ये नामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિએ મુક્તિ આપી કૃષ્ણજીએ ગજા મિલગાર્યો મહાઉતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકાતારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી દાસ જોડા બને રે હરની ભગતી જાણી નેતાન સૈયાના સ્વામીની બોલો અમૃત વાણી બોલી રે બરોબાઈને ચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના બાલાને મટુકી માગાલી
સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુળી. શેરીએ પોકારે કોયલોને મોરારી. મટુકી ઉતારી મોહે મુરલી વાગી. બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેકે. 16 સહસ્ત્ર ગોપીના વાલાને મધુરીમાં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગ તે સ્વામી. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. સુંદર વદન નિહાળીને હૈડામાં રખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું. મેં પ્રભુજી પધાર્યા લિંગન દીધું. શિવ વિરંચીને મામુનિ તેને ધ્યાને નયાવી. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો રાડ લડાવે. મારો વાલો જે બિહારી લાલ તેને જવા ન દીજે. હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત દીજે. શ્યામાજી સંગ શ્યામા રમે આલાપે ને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્યા ભૂમિના વાલો રમિયા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવે. પુષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે. આજ મારા નયના સફળ થયા જોયા નાથને નિરખી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીથી દર્શન દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટલીએ. અદમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખો 28 લઈએ. મળીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગુ શરણું તમારું. કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી. ગુજા ગુજર નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને સર્વે. સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાઢો સુતાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળો.
રામ કબીર ની દળ નૌકામાં જીવન જીવે સાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસારો, જીવન જીના બાળ ગોપાળો રામ કબીર ઉચાડો, ભવસાગર થી તરવાનો છે બહુવારો, અન્ય ન ભક્તિ નમ નિષ્ઠા ને સત્સંગત ને તારો, વિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો, નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ, મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ, સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કબીર જીવન રામ, ઘરમાં બા પર કૃપા કરીને કાનમ પાલવગા રે, જીવનજી મહારાજ માગુ શરણું તમારું. સ્વામી શ્રી જગદીશ ચંદ્ર મહારાજના સ્વધામ સ્મરણથી વાણીનું પદ લઈએ છીએ. પર બ્રહ્મ વાણી રે પરનિયા બ્રહ્માંડ જય જય, કાર રે ચાર ખાન વિનિરમલી ભાગ્યો, મોહો સંસાર રે લેખાતે વાલ્યા રે જમતા ના ઉઠિયા નરકવે, પાર રે બંધન છૂટ્યા રે જીવન સૌ મુગતું હોય, આવાર રે મુક્તા સૌ સ્થાવર જંગમ મુક્તા સુર નર નાગ, મુક્તા સપ્ત ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર, જાગરે હરિહર બ્રહ્મયાનંદી આગર ઘેર અચવ હોય રે ઉલટ હોય, અતિ ગણ ગાઈ સુવાણી નો ભર, રે ઘેર ઘેર ઘોડીઓ ઉછલે તરિયા તોરણ બાર, બ્રહ્માંડ ફૂલ ફગર ભર્યા ચૈરત હરસદ, રે જોરે દેવ ચંદન હોય ચાટ ના હરખિયા પારે જા, મેઘરે શંખ પંચાયન પુરીઓ ભુવન ગાજો નીર નીર દોષ રે લક્ષ્મી નાથ નારાયણ યતિ હર ક્યામ, નમ નમય રે શંકર તાંડવ નાચી વ્યાપીયા ભુવન વિસ્તાર, રે મુગટવ છૂટી રે ગંગા સરકીઓ વાસુકી, નાગરે શસ્ત્ર 88 રે સરસા બ્રહ્મા વેદ ભણે જોરે, જહાં લગી હતો કુવારડો પર બ્રહ્મ વાણી નો ભરતાર, રે તાં લગી સંકષ્ટ બંધન સુખ નહીં એક એક વાર, રે સુખિયા તે શિયલ બ્રહ્માંડ હવે પરણ્યા જોગ જગન્નાથ, રે આનંદ પરમાનંદ હો ભાગ્યા, સંકષ્ટ મહાદુઃખ રે દુઃખ તે ભાગ્યા, રે દોહે લાયા તમા નિરમલ, રે રૂપ તે લક્ષ 84 ના ઓળવના, સર્વે સર્વે ભાગ્યા રે ભાગે ત્રિભુવન કલ્પના એક જ હોયા, રે જય પરમાત્મા પર બ્રહ્મ જય જય જગદા, ધાર રે બ્રહ્માંડ કોળ છે ગોળલી ઘેર ઘેર મંગલ,
ચાર રે નહીં દિન રાત ન વેળા નહીં પલ જુગ કલ કલ પાંતરે તૃષા નહીં નિંદ્રા ચિંતા નહીં ગર ગર ધંધો રે સચરા ચર સેવો રૂપ તુ સુખ પરમાનંદ સારે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્યા રે રાજાજી બેઠા છે પર બ્રહ્મ આગલ સંતો માની તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે જોરે અવર મુખે નહીં બોલાવું કેવલ રામ જોરે જન્મ જરામૃત નહીં અવર નહીં કસુ કાજ એક જ તું યવનીશ્વર નંદિયા સર્વે સર્વે સંતો રે એક જ તું યવનીશ્વર નંદિયા સર્વે સર્વે સંતો સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભાજો વિચાર ચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો યતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર ચલ ભક્તિ દેતા રે જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી આનંદ આરતી અરખય પાર હરિજન આએ મેરે પ્રાણય તાર સંતો દર્શન મેરે દ્રણતા નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મળી ભોજન પાવો સંત સંગત મળી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આએ મેરે પ્રાણય તાર હરિજન આએ મેરે પ્રાણય તાર ચૌદસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાણ પાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાણ પાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાણ શિવણજી છોડાઓ ચારે ખાણ શિવણજી મહારાજ ને કબીર સબ સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર રામ રામ કબીર સંતો ખૂબ સરસ સવારમાં રામનું નામ ને રામનું કામ સવારમાં આપણે ખૂબ સરસ પ્રભાત્યા ગાયા અને સાથે સાથે જગદીશચંદ્ર મહારાજની યાદમાં અને વડીલોની યાદમાં આપણે પરબ્રહ્મ વાણી લીધી. જગદીશચંદ્ર મહારાજની યાદ સતત આપનામાં રહેલી હોય છે. એનું પ્રમાણ છે કે એ જે ભક્તિ કરી ગયા અને આપણને જે સમજાવી ગયા અને છતાંય એમને કેટલું ભાથું ભરીને આપણને આપ્યું. જેમ કે કેટલાય ગ્રંથો આપણને લખીને આપ્યા અને એને ભાષાનુવાદ કરી આપ્યા. તેમાંનો એક ગ્રંથ છે અધ્યારજી મહારાજ ના જે 28 કીર્તનનું ભાષાનુવાદ કર્યું. તે શબ્દ રૂપી
હર હંમેશા જગદીશચંદ્ર મહારાજ આપની સમક્ષ રહે છે. તો જે અદ્યારજી મહારાજ ના કીર્તનોનું ભાષાનુવાદ સ્વામી જગદીશચંદ્ર મહારાજે કર્યું, તેનું વાંચન આપને આગળ લઈએ. લાસ્ટમાં આપણે જાણ્યું કે ભમરીએ ઈયળનો ડંખ માર્યો, પછી ઈયળ જે રીતે ભમરીનું રટન કરે છે તે રીતે આત્માની અંદર ભગવત સ્મરણ થવું જોઈએ. તો જેમ ઈયળ ભમરીનું સ્મરણ કરતા કરતા ભમરી બની જાય છે, તેમ આત્મા પણ ભગવતમય બની જાય છે અને કરોડો કર્મો તેને કપાઈ જાય છે. આમ ભગવાન રૂપી ભમરી છે અને ઈયળ રૂપી આત્મા છે. તે આત્મા ભમરીની માફક ભગવત સ્મરણ કરે તો તે ભમરીની માફક ભગવત સ્વરૂપ બની જાય છે અને તેના કરોડો કર્મ નષ્ટ થઈ જાય છે. સદગુરુ જીવનજી મહારાજે દોહા નંબર 134 કહ્યું છે કે માલા પહેરે 2 4 મનમાં હરખે મૂર્ખા, એ ગત રાડાની રાડ પોકટ દેવા ફાડકા. જીવનજી મહારાજ કહે છે કે જે ભેગધારીઓ 2 4 માળાઓના જાડા હારડા પોડીને મનમાં હરખાઈને દોલા બની જાય છે, એવા મૂર્ખ લોકો તે નપુસકની સ્ત્રીને ગર્ભે રહે નહીં, છતાં તેને ક્યારેક ક્યારેક ખોટી ફાળ ધાસકો પડે છે કે તેને ગર્ભ રહ્યો છે. આવું કહે છે. એના જેવા આવા ભેખધારીઓ પણ મનમાં ખોટા ફૂલાયા કરે, ડંફાસો મારે, પણ તેઓના કદી ઉદ્ધાર શક્ય થઈ શકે નહીં. કીર્તનની આગળની કડી નંબર 9-10 લોડીકારસ. જય રે સ્વામી તમુ વડપત્ર સૂતા, તય રે આત્મા કહો કહા હું તારે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મ રાય. અનછંતુ ભગત વિનંતી કર જોડે, તું મિલે હવે સંકષ્ટ છોર રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મ રાય. અનછત ભગત વિનંતી કર જોડે, તું મિલે હવે સંકષ્ટ છોડ રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મ રાય. ગર્ભટ લેવા નથી અનેરો ઉપાય રે, પામ્યા શરણ હરિ પર બ્રહ્મ રાય. અહીં જગદીશ ચંદ્ર મહારાજ સમજાવતા આપણને કહે છે, હે પ્રભુ, જ્યારે પ્રલય થયો ત્યારે તમે જે વડના પાનમાં પોઢ્યા હતા, બધા આત્માઓ ક્યાં હતા તે કહો. કેમ કે તે વખતે તમે એકલા હતા. તમે પ્રભુ પરબ્રહ્મ રાયના શરણને સ્વીકારો. હે પ્રભુ, હું પામર મામૂલી એવો તમારો ભગત હાથ જોડીને આજીજી કરું છું કે હવે તો તમે મને મરો, ભેગા થાવ અને મારા જન્મ મરણના દુઃખોને છોડાવો. અતિશ્રી લોડીકાર જ સંપૂર્ણ. અધ્યાયના 28 કીર્તનમાં
આ લોડી કારજનું કીર્તન ટૂંકમાં ટૂંકું છે. બીડું, લઘુરાસ કે ઉમાવલો પણ નાના છે, પણ લીટીઓ ગણતા આ લોડી કારજ ટૂંકામાં ટૂંકું 10 લીટીનું છે. આ પદને આપણે જીવાત્મા જ્યારે દેહ છોડતો હોય છે તે વખતે તેને સંભળાવીએ છીએ કે તું હવે ભગવાનના શરણમાં જા. આમ દેહ છોડાવનારને સૌથી ઓછામાં ઓછા સમયમાં બધું જ સારમાં સાર હોય તે જ સંભળાવવાનું હોય. કેમ કે ચાલુ ગાડીએ જેટલી વધારે વાત થઈ ગઈ હોય તેટલો જ ફાયદો થાય. માટે આપણને ટૂંકમાં જ કહેલું બધું સમજાવી દે છે. તે આ કીર્તનની ખૂબી છે. આપણને આવી કિંમતી ચીજ આપીને સદગુરુ જીવનજી મહારાજે ધન્ય બનાવી દીધા છે. અધ્યારુજીએ આપના માટે ભગવાન સાથે વકીલાત કરી છે કે જ્યારે તમે એકલા જ આ જગતમાં હતા ત્યારે આત્મા હતા જ નહીં. તે આત્માઓ તો તમારામાં જ હતા. તો પછી કર્મ બંધન આ આત્માને કેવી રીતે લાગે? કેમ કે તેને જ સર્વ સત્તાધીશ છો. આત્માને પાસે તો એક પાન પણ હલાવવાની તાકાત નથી. માટે જ તમે તમારા ભક્તોને, શિષ્યોને સંભાળી લેજો. આ ભક્તોને તમે જ પેદા કર્યા છે. માટે કોઈ પણ આત્મા કર્મ કરાવતા સ્વતંત્ર રીતે શક્તિમાન નથી. આવી દલીલ કરીને અધ્યારુજીએ આપનો બચાવ કર્યો છે. ભગવાન વડના પાન ઉપર પોઢે છે તેનો સુંદર શ્લોક છે. આ શ્લોકના આધારે અધ્યારુજીએ એક સફળ નિષ્ણાત વકીલ જેવી દલીલ કરીને ભગવાનને આપનાને ભગવાનના ધામમાં લઈ જવા પડશે તે પુરવાર કરી આપ્યું. જેમ એક બાહોશ વકીલ મોટા ખૂની દુષ્ટ ગુનેગારને ફાંસીના માચરેથી નિર્દોષ સાબિત કરીને બચાવે, તેવી રીતે દરેક આત્મા, દરેક વ્યક્તિ, ચાહે ભક્ત હોય કે વિષયાદિક દ્વારા મલિન મંત્ર સિકોતર જેવા દુષ્ટ હોય તો પણ આ બધાને માટે દલીલ કરતા કરતા વટપત્ર વાળી છેલ્લી જોરદાર દલીલ કરીને બધાને બચાવ કર્યો છે. ભગવાન આત્મા પાસે કર્મ કરાવે છે. આત્મા પરમાત્માથી અલગ નથી. માટે આત્મા પરમાત્માની ઈચ્છા પ્રમાણે જ કર્મ કરી શકે છે. માટે આત્માને કર્મ બંધન ના લાગે. આ દલીલને આ શ્લોક વડે જોરદાર રીતે રજૂ કરે છે. કરાર વિંદે પદાર વિંદમ મુખાર વિંદે વિનવેશયંતમ વટસ્ય પટસ્ય પૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હસ્ત કમર વડે પદ કમરને મુખ કમરમાં રાખનાર અને વડના પાંદડાના ઉપરના ભાગમાં સુનાર બાર મુકુંદ ભગવાનનું હું મન વડે સ્મરણ કરું છું. વટપત્રમાં સૂતેલા ભગવાન ખુદ પોતાની ચરણ રજ મોંમાં મૂકે છે, કારણ તેમાં ભક્તો વસે છે. બાળપણમાં બાળકો પોતાના પગના અંગૂઠો મોંમાં ઘાલીને તેને પિતા હોય તેવું લાગે છે. બાળ ગોપાલ રૂપી ભગવાન શ્રી કૃષ્ણને પણ આ આદતથી બાકી ના સમજવા. તેમને પણ આ લત હતી, પણ સામાન્ય બાળકોની માફક
આકરણ નહીં, તે સકારણ હતી. વિહાય પિયુષ રસમ મુનીશ્વરા મમાંદી રાજીવ રસમ પિબંતિ કિમ અતિ સ્વા પાદાંબુ જપાન કૌતુ સ બાલ ગોપાલ શ્રીય માતા નૌતી વહ. મોટા એનો અર્થ છે મોટા મોટા ઋષિ મુનિઓ અમૃત પાનને તુચ્છ સમજીને પાદારવિંદો રસ પદારવિંદનો રસ પીવે છે. એ કેમ? શું છે રસ અમૃતથી પણ અધિક સ્વાદિષ્ટ છે? જે વાતની પરીક્ષા માટે જ બાલકૃષ્ણ આ નિજ પદપાન રૂપી ખેલ કર્યા કરે છે. તેના અભિભાવકોના કલ્યાણ અને વિભૂતિની વૃદ્ધિ માટે કરે છે. સંતો, આગળનું વાંચન ફરીથી પાછા આપણે લઈશું. હવે જે આપણે સદગુરુ શ્રી જીવનજી મહારાજના સાખીઓમાં દાસકાંડનું સાખી નંબર 16 આજે લેવાશે, તો આપણે શરૂઆત કરીએ. સાખી નંબર 16 શરૂઆત કરતા પહેલા આપણે સંપુટ લઈશું અને બધા ભાવથી ગાઈશું. રામાનંદે જે કહી સુનિદાસ કબીર. રામાનંદે જે કહી સુનિદાસ કબીર. સુનિદાસ કબીર સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સુનિદાસ કબીર. સદગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. સાખી નંબર 100. એક નામ થે જીવના છૂટે 28 કુંડ. એક નામ છે જીવના અરે છૂટે 28 કુંડ. એરી હો તુમ રઘुपति अरे ऐसे हो तुम रघुपति. पण सकल हमारी मौज खोड़ जीवन जी सकल हमारी मौज खोड़. અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજે આપણને સમજાવતા સાખીમાં કહ્યું છે, તેનું ભાષાનુવાદ સ્વામી શ્રી જગદીશચંદ્ર મહારાજે કર્યું છે. કહે છે કે જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાનના રામના એક જ નામથી નરકના 28 કુંડની વેદનાઓ છૂટી જાય છે. હે મારા બાપ, રામ તમે આવા સમર્થ છો, પણ બધી જ ખામીઓ અમારામાં જ રહેલી છે. સંતો, અહીં સદગુરુ શ્રી જીવનજી મહારાજ કહે છે કે એક નામ થે જીવના. એક નામ થે જીવના એટલે કે આ ભવસાગર તરવું હોય તો એક જ રામનું નામ કાફી છે. ભલે દુનિયામાં ભગવાનના અને દેવદેવીઓના હજારો નામ હોય, પણ એક નામ જે સદગુરુએ પોતે અનુભૂતિ કરીને આપ્યું હોય એ એકલું જ કાફી છે.
માટે આપના માટે રામ કબીરનું નામ પર્યાપ્ત છે. જે નામ સ્મરણ કરવાથી છૂટે 28 કુંડ, છૂટે 28 કુંડ. એટલે કે આ નામનું સ્મરણ કરતા કરતા આત્મસાર કરીશું તો નર્ક 28 કુંડ પણ આપણાને કાંઈ કરી શકે નહીં. જે વેદ અને પુરાણમાં બતાવવામાં આવ્યું છે. આપના અધ્યારોજીની 28 કીર્તનની બુકમાં 15મા નંબરના કીર્તનમાં શ્રી વેદ પુરાણમાં પણ અધ્યારોજીએ જણાવ્યું છે. અને તેમને પણ અંતે કહ્યું છે કે આ નર્કના બિહામના છે. તેને માટે અહર્નિશ હરિ પર બ્રહ્મ જપ કર. એટલે કે પરબ્રહ્મ પરમાત્માના નામનું, જે રામના નામનું સદગુરુએ બતાવેલું છે, એ અધ્યારુજી પણ પોતે અનુભૂતિ કરીને બતાવ્યું છે. એટલે સદગુરુ જીવનજી મહારાજે કહ્યું છે કે ऐसे हो तुम रघुपति, ऐसे हो तुम रघुपति. હે મારા બાપ પર બ્રહ્મ પરમાત્મા રામ, તમે એવા છો કે સાચા દિલથી તમારું નામ સ્મરણ કરવાથી જન્મો જન્મના બંધનો છોડાવીને ભવસાગર પાર ઉતારી દેવ છો. હે રામ, તમે તો એવા સમર્થ છો. પણ આ અભાગી જીવાત્મા સમજતો નથી, જે આ દુનિયામાં કામ, ક્રોધ, લોભ, મોહ અને મમતામાં પડી જાય છે અને રામના નામને સમજી શકતો નથી. તે દુનિયામાં ફસાઈ જાય છે. જેમ સદગુરુ કબીરજી પોતે પણ કહે છે કે માધોજીને, હે મારા બાપ માધોજી, કબ કરહો રે દયા, કબ કરહો રે દયા, કામ કરો દે અહંકાર વ્યાપે, ના છૂટે આ માયા હો માધોજી. કબ કરહો રે દયા, ઉપજત બૂંદ રચ્યો જાદીન થે, સોચ કબહુ નહીં જાયો રે, પાંચ ચોર સંગ લાગત પીરત હે, અરે તા સંગ જન્મ ગવાયો માધુરી. કબ કરહો રે દયાલ કૃપા, કબ કરહો રે દયા. અહીં કવિજી કહે છે, હે પર બ્રહ્મ પરમાત્મા, તમે એક સર્વસ્ત્ર સમર્થ દુનિયામાં છો. જે આ કામ, ક્રોધ, અહંકાર અમારામાં સદાય વ્યાપી રહ્યા છે, તેને દૂર કરી શકો. અને તે માટે અમારી ફરજ છે કે તારું નામ સ્મરણ કરીએ. તો અમારી સાથે પાંચ ચોર, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા સદાય રહે છે, તે પ્રેમથી રહીને ભાગી જાય છે. નહીં તો તેમાં ફસાઈએ તો આ અમારો જન્મારો ગવાશે. પછી ભવસાગર કેવી રીતે પાર ઉતરશું? સંતો માટે સદગુરુએ બતાવેલા રામ કબીર નામને સ્મરણ કરીને આત્મસાર કરીએ. કારણ કે આપનામાં જ બધી જ ખામીઓ રહેલી છે. પણ આપના સદગુરુ સમર્થ છે, માટે કોઈ વાર વાંકો કરી શકે નહીં. માટે સંતો અહર્નિશ હરિ પર બ્રહ્મ જપ રહે. સંતો આજના સંવાદને વિરામ આપતા પહેલા ફરીથી સંપૂર્ણનું ભાવથી ગુણગાન કરીશું. રામાનંદે જે કહી સુસુની દાસ કબીર, રામાનંદે જે કહી
સુસુની દાસ કબીર સુસદ ગરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર જીવન જી સીતાપતિ રઘુવીર રામાનંદે જે કહી સુસુની દાસ કબીર રામાનંદે જે કહી સુસુની દાસ કબીર સુસદ ગરુ કહે જીવના તુમ સીતાપતિ રઘુવીર જીવન જી સીતાપતિ રઘુવીર જીવન જી સીતાપતિ રઘુવીર. સંતો ફરીથી સાંજે સંધ્યા આરતીમાં અને સવારે આવા નવા આનંદથી ફરીથી પ્રભાતિયામાં આવજો અને ભાવથી આવીશું અને હરિના ગુંદરા ગાઈશું. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અધ્યારજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સબ સંતન ને પ્રભાતના રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર આપણે ભક્તિ કરી છે ભક્તો આપણે યાદ કરીએ, વાંચીએ અને એને વર્ણન કરીએ. દરેક ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર.